સુરતમાં જોવા મળી રહ્યો છે કોરોનાનો કહેર। જે સમાચાર સુરતથી સામે આવ્યા છે। ઇંગ્લેન્ડથી સુરતના હજીરા આવેલી યુવતી કોરોનાથી સંક્રમિત। યુવતીના સંપર્કમાં આવેલ ઘરના અન્ય 2 સભ્યો પણ સંક્રમિત। કોવિડ હોસ્પિટલના 10મા માળે અલગ વોર્ડમાં સારવાર હેઠળ। બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેને જ્યારે હાહાકાર મચાવ્યો અને ભારત સહિત અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઇંગ્લેન્ડથી સુરતના હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થઈ। ઘરના 2 લોકો પણ કોરોના સંક્રમિત થયા। યુવતી અને બંને સભ્યોને કોવિડ હોસ્પિટલમાં 10મા માળે અલગથી વોર્ડ બનાવીને સારવાર ચાલી રહી છે, જ્યારે માતા અને બંને પુત્રીની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે। ધનરાજ, જે કોરોનાના નવા સ્ટ્રેન જે સામે આવ્યો છે તેને લઈને દરેક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દર્દીઓમાં કયા લક્ષણો જોવા મળી રહ્યા છે અને કઈ રીતે તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે? જી બિલકુલ, ઇંગ્લેન્ડથી જે યુવતી હજીરા આવી છે તેના સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે। સ્ટ્રેનને જાણવા માટે 3 સેમ્પલ છે પુણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે અને ગણતરીના દિવસોમાં તેનો રિપોર્ટ પણ સામે આવી જશે। પરંતુ જે રીતે યુવતી ઇંગ્લેન્ડથી હજીરા આવી હતી, જોકે યુવતી છે એ ઇંગ્લેન્ડથી ભારત આવીને ફરી દિલ્હી ગઈ હતી અને દિલ્હીથી ફરી સુરત આવી હતી। ઇંગ્લેન્ડથી જ્યારે સુરત આવી હતી ત્યારે કોરોના સંક્રમિત ન હોવાનો રિપોર્ટ તેમના પિતા દ્વારા જણાવવામાં આવી રહ્યો છે। દિલ્હીથી પરત આવી ત્યારે કોરોના સંક્રમણ થયું છે એવી વાત અત્યારે હાલ પિતા દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે તે બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। જોકે સલામતીના ભાગરૂપે સ્ટ્રેનને જાણવા માટે 3 સેમ્પલો છે એ લઈ લેવામાં આવ્યા છે અને પુણેની લેબમાં રિપોર્ટ આવ્યા બાદ તે તમામ બાબતે નિર્ણય લઈ શકાય। પરંતુ તકેદારીના ભાગરૂપે કોવિડ હોસ્પિટલના 10મા માળેના અલાયદા વોર્ડમાં આ યુવતીને આભાર ધનરાજ, આપનો તમામ માહિતી બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।